શોભાના ગાંઠિયા સમાન દબાણો જોવા મળ્યા. શોભાના ગાંઠિયા સમાન દબાણો જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 13માં આવેલ લાલબાગ બ્રિજની નીચેથી વિશ્વામિત્રી અવધૂત ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પરના દબાણો આજે દૂર કરવામાં આવ્યા. અવારનવાર અહીંયા દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે દબાણો યથાવત જોવા મળે છે. શોભાના ગાંઠિયા સમાન દબાણો દૂર કરવામાં આવે છે. કાઉન્સિલર અને અધિકારીઓની મિલીભગતના લીધે દબાણો યથાવત જોવા મળે છે. કમ સે કમ 1000ની હોય છે, એક મહિનાની 1000ની આલીએ છીએ પાવતી. એક મહિનાની 1000ની આવે છે. હા, શું હોય છે પાવતી પર લખેલું? એ પાવતી તો ઘરે પડી છે, હવે અત્યારે તો છે નહીં અમારી જોડે. આ પાવતી લઈને બી આ લોકો તોડવાનું કરે છે. તમારું અમારા લોકોનું ખાવું કંઈ, ગવું કંઈ એના કંઈક સાઈડમાં જ છે, કંઈ રોડમાં નથી. રોડ સિટીની અંદર તો રોડની અંદર બધા બી આવી જાય છે લોકો. પાવતી લેવા આવે છે તો શું કહે છે તમને? એ લોકો ભરવાનું કહે છે પાવતી, પણ આ લોકો અડધા પાવતી આલે. આ બધાય ભરે તો છે, પણ અત્યારે શું પોણી નથી થતી. આખો દિવસ બેહી રહે, રૂપિયાનો ધંધો નહીં થતો, એટલે ઘરે જતા રહે છે. રિક્ષાનું ભાડું આવે 200 રૂપિયા જવા આવવાનું, એ બી નહીં પોસાતું. ઘરાગી થતી નથી. અત્યારે સિઝનમાં ધંધો થાય. બ્રિજ નીચે અને અવધૂત ફાટકની સાઈડે જે ટ્રાફિકને નડતરરૂપ અને અવારનવાર જે અકસ્માતના બનાવો બને છે, એ જે દબાણો હતા એ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. વર્ષોથી દબાણ તો યથાવત પાછા હતા એવા થઈ જાય છે. કાલે બી પાછા હતા એવા થઈ જશે. ના, હવે અમે આ પ્રકારની રૂટીન કાર્યવાહી કરીશું, જેથી કરીને આવા અકસ્માતના બનાવો જે બને છે એનો ઘટાડો કરીશું. આની પાસે વહીવટી ચાર્જ લેવામાં આવે છે? ના, આમની પાસે જે વહીવટી ચાર્જ લેવામાં આવે, ગંદકી બદલ વહીવટી ચાર્જ લેવામાં આવે છે. કેટલા દબાણો હતા? 2 ગાડીઓ ભરીને આપણે સામાન જમ્પ લીધો છે અને કાર્યવાહી ચાલુ છે. દબાણ એટલે સારું છે, પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ એવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ ઉપર. એના લીધે એક્સિડન્ટો થાય છે, ટ્રાફિક જામ થાય છે, અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે. એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે. જો કે એવું ના થવું જોઈએ, કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે, એવો કંઈ રસ્તો કરતા હોય તો સારું છે. ખાનપીની લારીએ તો સાંજે 4 કલાક માટે ચાલતો હોય છે, પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે, રાત્રે હટી જાય છે. સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ જે 24 કલાક માટે પથારા બાંધી રાખ્યા છે, એ લોકો એક જણ પથારો બાંધે છે, બીજા 4 જણને લાઈને વસાવી દે છે. એ લોકો એમનો પથારો છોડીને બીજા 4 જણને આપીને જતા રહે છે. કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે, એ ના હોવું જોઈએ. જે ધંધો કરે છે, રોજે રોજ ધંધો ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં, પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે. ગેરકાયદેસર છે એવું કહે છે અધિકારી. અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર, પણ ગેરકાયદેસર એને હાંચવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો, તમે રોજ ધંધો કરીને હટી જાઓ. પણ કાયમ માટે તમે 24 કલાક બાંધીને રાખશો તો એની લીધે ટ્રાફિક જામ થાય છે ને એક્સિડન્ટો વધે છે. કોર્પોરેશન કડક પગલાં નહીં લેતી, એટલે કોર્પોરેશન કડક પગલાં લે છે આના પર. કોર્પોરેશન લે છે, પણ પછી સ્થિતિ એની જ થઈ જાય છે પાછી.